પિતાના વારસાને આગળ વધારી રહેલા અને કચ્છના પ્રથમ લેડી ફોટોગ્રાફર હિનાબેન પોમલને મળીએ અને જાણીએ તેમના લેડી ફોટોગ્રાફર તરીકેના જીવન વિશે અને તેમણે મેળવેલી સિદ્ધિઓ વિશે. મારું નામ હિના રામદાસ પોમલ છે. હું ફોટોગ્રાફર છું. ભુજમાં અમારો સ્ટુડિયો છે, રામ સ્ટુડિયો, પંચમુખા, હનુમાન ગલી, ભુજ, કચ્છ. લાસ્ટ 32-33 યર્સથી હું અને મારી બેન પણ ફોટોગ્રાફર છે. એમના હવે મેરેજ થઈ ગયા એટલે કામ નથી કરતા અત્યારે, પણ હું અને મારી બેન તેજલ અમે બંને ફોટોગ્રાફીનું કામ કરેલું અને મારા ફાધર ફોટોગ્રાફર છે. એમની પાસેથી જ અમે બંને બહેનો કામ શીખ્યા છીએ અને અત્યારે હું અને મારો ભાઈ અમે ફોટોગ્રાફી કરીએ છીએ અને હું અને ભાઈ બંને આ સ્ટુડિયો ચલાવીએ છીએ અને મારા ફાધર પણ સાથે કામ કરે છે. મેં સ્ટાર્ટ કર્યું ફોટોગ્રાફીનું કામ 1991થી અને જે તે સમયે હું અને બેન અમે સાથે કામ કરતા અને કચ્છની અંદર લેડી ફોટોગ્રાફર તરીકે ત્યારે પણ કોઈ નહોતું અને અત્યારે પણ કોઈ નથી. ઇવન ગુજરાતમાં પણ 1-2 છોકરીઓ હશે. કચ્છની અંદર લગભગ દરેક ગામડાઓ કોઈક જ એવું જગ્યા હશે કે જ્યાં લગ્ન પ્રસંગ કે કોઈ પણ સંસ્થાનું કામ છે અથવા તો કોઈ ગવર્મેન્ટનું કામ. અમે લોકો હું માહિતી ખાતાનું પણ કામ કરું છું. ઇન્ફોર્મેશન ડિપાર્ટમેન્ટના કામના અમે લોકો ઘણા રાજકીય પક્ષો સાથેના કામ પણ સંકળાયેલા છીએ. જેમ કે કોઈ પણ સીએમ આવ્યા હોય કે કંઈ ગવર્મેન્ટનું ફંક્શન હોય તો જે તે સમયે એમની સાથે પણ મેં ફોટોગ્રાફી માહિતી ખાતાની સાથે ફોટોગ્રાફી કરેલી છે. અને ગુજરાતની બારે પણ ઘણી જગ્યાએ જઈ આવી છું મેરેજ ફંક્શન એટેન્ડ કરવા માટે. એઝ એ ફોટોગ્રાફર તરીકે ઘણી બધી વ્યક્તિઓ સાથે કામ કરવાનો મને મોકો મળ્યો છે. જેમ કે લગ્ન પ્રસંગ હોય ત્યારે તો દરેક ઘરના જે મેમ્બરો હોય એની સાથે તો કામ કરવાનું આવે જ છે. એની સાથે માહિતી ખાતાની આપણે ગવર્મેન્ટના કોઈ પણ કામગીરીના સાથે ફોટોગ્રાફી કરી છે. અબ્દુલ કલામ સાહેબ છે, પછી આનંદીબેન પટેલ. આનંદીબેનના હસ્તે તો મને ગાંધીનગરમાં એવોર્ડ પણ મળેલો છે એઝ એ ગુજરાત ફર્સ્ટ લેડી ફોટોગ્રાફર તરીકેનો. અને આનંદીબેન સાથે પણ મેં કામ કરેલું છે. એની સાથે વિજયભાઈ રૂપાણી સાહેબ સાથે કામ કરેલું છે. અત્યારના આપણા સીએમ પટેલ સાહેબ સાથે પણ મેં કામ કરેલું છે. આ બધું અમે લોકો, હું ફોટોગ્રાફર છું એટલે ફોટોગ્રાફીને લગતા એના કારણે મારે ઘણા સારા વ્યક્તિઓ સાથે મારી ઓળખાણ પણ થઈ છે અને એમની સાથે કામ કરવાનો મોકો પણ મળ્યો છે. અને સાથે સાથે એ લોકો પણ એક લેડી ફોટોગ્રાફરને ફર્સ્ટ ટાઈમ જુએ છે તો એ લોકો પણ એમ વિચારે છે કે આ ફોટોગ્રાફી કરવા માટે બેન આવ્યા છે એમ. પણ અત્યારે તો હાલ ઘણા વર્ષથી ફોટોગ્રાફી કરું છું એટલે એના કારણે હવે લોકોને એવું નથી લાગતું. સ્ટાર્ટિંગમાં એવું થતું કે ફોટોગ્રાફી કરતી ત્યારે સ્ટેજ ઉપર મને આવીને કહી જતા કે બેન 2 ફોટા સેલા લઈ લેજો, પૈસાની ચિંતા ન કરજો, ફોટો ના આવે એવું ના થાય એવું ધ્યાન રાખજો. એટલે હવે એ બધી વસ્તુમાંથી બહાર નીકળી ગઈ છું. અત્યારે જુએ છે કે બેન આવ્યા છે એટલે હવે બેનને કાંઈ નહીં કહેવું પડે, એ એમની રીતે સારું કામ કરી લેશે એમ. લોકોને પણ ખબર પડી ગઈ છે કે બેન આવ્યા છે એટલે હવે અમારે કાંઈ જોવા જેવું નથી. હું હમણાં ફરવરીમાં પંજાબ ફગવાડામાં મારી મેરેજ ફંક્શન એટેન્ડ કર્યું મેં. અને એના પછી કચ્છની અંદર તો મેં 2-3 ફંક્શન કરી લીધા. મેરેજ ફંક્શન તો મારા કન્ટિન્યુ ચાલુ જ રહે છે કચ્છની અંદર. તો ફોટોગ્રાફીના આ ફિલ્ડ માટે છોકરીઓએ આગળ આવવું જોઈએ. થોડું ટફ છે કારણ કે આની અંદર ટાઈમિંગ નથી. આ 24 અવર્સનું કામ છે જેમાં લગ્ન પ્રસંગ હોય કે કોઈ બીજા ફંક્શન હોય તમને ટાઈમિંગ સેટ નથી હોતા. એવું નથી હોતું કે તમે સવારથી બપોર સુધી કામ કર્યું. જે ફંક્શનોનો જે ટાઈમ હોય, ક્યારેક રાત્રે હોય છે, ક્યારેક બપોરે હોય છે. એટલે એ બધું તમારે સાથે ચાલીને કરવું પડે છે. પણ એમ છતાં પણ જો પોતે નક્કી કરે તો આ ફિલ્ડમાં આવી શકે એમ છે. થોડુંક વિચાર કરી અને આગળ આવવું જોઈએ. ધારે તો થઈ શકે એમ છે.